પાણા ટાઢા કરવા ને કરતા માણસના પેટ ટાઢા કરવા હારે. હા ડીઝલ લાવવું ઓલું 200 રૂપિયાનું હા હા 2 લીટર ને ઈ દીવો બાળું. ડીઝલ થી દીવો બાળીને ગુજર ન કરો. હા 1 કિલો ઘઉં 2 કિલો ચોખા એટલું આવે. 2 કિલો ઘઉં ને 2 કિલો ચોખા બસ એટલું જ આવે તો આખો મહિનો વયો જાય ભાઈ. 2 કિલોમાં થોડું છે. હા યા કેમ માડી મજામાં હે સારું ને? અમે કાલે સાંજે અહીંયા આવ્યા હતા, ઓળખાણ પડી ગઈ અમારી હે બરોબર. તો અમે સાંજે અહીંયા જોવા આવ્યા હતા કે ભાઈ માડી એકલા રહી છે. અમને આ ભાઈએ કીધું હતું મારા મયુરભાઈએ કે ભાઈ એક માડી એકલા રહી છે અને કરિયાણાની જરૂર છે. એટલે અમે અહીંથી રાતે કાલે બેઠા ને એટલે મેં કીધું માડીને આપણે પહેલા મળતા જઈએ સાંજે. કાલ તમને કહીને ગયા હતા ને કે કાલને કાલ પકડી દઈશું. એટલે તમારે હાટું બધી વસ્તુ લઈને આવ્યા છીએ. બરોબર? હા બસ. તમે કેટલા જણા રહો માડી ઘરમાં? અત્યારે હવે જ છો? પછી દીકરા? દીકરો કઈ જગ્યાએ? ઓલી આ જે ધાબુ છે ત્યાંથી ઉપરથી પડ્યા ભાઈ. કેટલો સમય થયો? 6-7 વર્ષ થઈ ગયા. અને મારા દાદા? એના 4મું વર્ષ હાલે. 4 વર્ષ થયા. પેલા દાદા અહીંયા જ રહેતા ને? હા અમે અહીંયા જ રહેતા. બરોબર. એમ તો ઘણી વખત અહીંથી બેઠા પણ આવી મને ખબર ન હોય કે આવી જરૂર છે. બરોબર. અને ઘરમાં અત્યારે અંધારું કેમ છે? લાઈટ નથી ઘરમાં? તો પછી રાતે કઈ રીતે? રાતે ડીઝલ લાવવું ઓલું 200 રૂપિયાનું. હા હા 2 લીટર ને ઈ દીવો બાળું. ડીઝલ થી દીવો બાળીને ગુજર ન કરો? હા. તો કોઈ લાઈટ ની વ્યવસ્થા કરી દેવું નથી તમને? કોઈ છે નહીં. કાંઈ વાંધો નહીં. તમારે હાટો છે ને અમે એક ગલોપ મોકલાવી દઈશું ચાર્જિંગ વાળો. એટલે રાતે તમારે એમાંથી ચાર્જિંગ કરીને રાખવાનું. બરોબર? એટલામાં કોઈ ચાર્જિંગ કરી દેશે તમને? કરી દેશે. હા તો બસ એ રીતે તમને આપણે એટલે રાતે અંધારું ન પડે. અને ખાવા પીવાનું કઈ રીતે કરો તમે? ખાવા પીવાનું એક નામ છે કે 2 કિલો ઘઉં 2 કિલો ચોખા એટલું આવે. 2 કિલો ઘઉં ને 2 કિલો ચોખા બસ એટલું જ આવે તો આખો મહિનો વયો જાય ભાઈ. 2 કિલોમાં થોડું છે. હા યા તો પછી શું કરો? પછી આ પેન્શન આવે હા 12.5 એમાંથી થોડું લાવો, થોડું વાપરણ કરો. દૂધ લાવો, ચા મોરસ. બીજું અત્યારે કામ તો તમે નહીં કરી શકતા? અત્યારે નથી જાતી પણ દિવાળી વાતની આ પગ દુખી ને કામ નકર દાડીએ જાતી. દાડીએ જતા? હા. શું કામ કરતા તમે? ખેતીનું કામ. દાડી કેટલી મળતી? દાડી 400 રૂપિયા. 400 રૂપિયા. બરોબર. અત્યારે હાવ તમે કામ નથી કરતા? અત્યારે કામ ન કરી કઈ જરાય મળે નકર તો કઈ વાંધો ન હોય. તો આ 2 કિલો ઘઉં ને 2 કિલો સમેતીનું મળતું હશે ને? સમેતીનું મળે. અને એક જ નામ છે મારો. હા એ ખૂટી જાય પછી? એ ખૂટી જાય તો પછી વેચતો લાવું. શું કરવું? પણ પૈસા એ તમે કહો ને ન હોય તો પૈસા ન હોય તો થોડા ઘણા રાખવી મૂકવા પડે ને. 2 કિલો હોય ખૂટી જાય તો આપણે લાવવું જ જોઈએ. બરોબર છે. ઈ તો આપણે થઈ રહી છે ને થોડું થોડું આપણું સગવડ. હા ક્યારે એવું છું કે બધી વસ્તુ હવે હાવ ખૂટી ગઈ હોય? હા તો થોડું પૈસા તો દઈ જાય. દઈ જાય, મદદ કરી જાય. મદદ કરી જાય કે આયો માં કઈ થોડું કાંઈ વાંધો નહીં. આટલું તમારું કે હા આ કોક ને મન થાતું હોય દેવા જેવું. કોક ગરીબ અમારા મયુરભાઈ કેમ આંગળે હેંડી કે દઈ જાય. હા તો એમાં એ કોક કે આ ડોહીમાં એકલા છે ને બિચારા થોડું દઈ જાવ. પાડોશી છે તમારે? હા બરોબર. હવે અમે છે ને મારી રામાપીર નું આખ્યાન રમી, આપણું તળાજાનું જ મંડળ છે. અને એમાં જે અમારા પૈસા આવે ને એનાથી જો અમે મંદિર નથી બનાવતા. એ મંદિરના જે પૈસા આવે ને એની જગ્યાએ અમે આવા કોઈ પરિવાર હોય કે જેને હકીકતે જરૂર હોય, કામ થતું ન હોય, ત્યાં જઈને અમે કરિયાણું દઈએ. બરોબર? તો ભગવાન 1 મહિનો 2 મહિના હાલે. હા બસ ભગવાનના નામે 1-2 મહિના ખાય, ભૂખા ન રહે. બરોબર. પાણા ટાઢા કરવા કરતા માણસના પેટ ટાઢા કરવા હારા. બરોબર. એટલે ભગવાનને એવી પ્રાર્થના કરજો કે અમારું મંડળ હાલતું રહે અને અમે જો આવા નવા સેવાના કામ કરતા રહી. એટલે આશીર્વાદ અમને આપજો. હાલ તું બાપા રે ભગવાન તમને રામાપીર બાપા જાજુ. હા અને અમારા વિડીયો જોવા વાળા હોય ને માડી ઈ કોક બહારથી વિડીયો જોતા હોય એમાંથી પૈસા નાખે 100 રૂપિયા 200 રૂપિયા એવું દાને કરે. એટલે એને આશીર્વાદ આપજો ભગવાન એનું સારું કરે. કેમ કે આપણને ગરીબને વાતડી થારે એને ભગવાન થારે. બસ પછી એવા મીઠા રામાપીર બાપા એટલું એ તો રામાપીર બાપા થારે. એ ભાઈ ચોખાનો પોટકો નથી એવું. અને આ મંડળ અમારું છે ને માડી જો ખાલી તળાજાનું આજુબાજુના 10 થી 15 ગામડાના માણસો આમાં સેવા કરે.
અને એ બધાનો ભાવ છે કે આપણે નિરાધાર માણસ હોય ને જે કે જેને હાવ કોઈ કામ ધંધો ન કરી શકતું ન હોય, કરે, હા. એવા હાટું આપણે રમવું છે. કોઈ છે નહીં ભાઈ મારે હાજો હાજર માજા કોઈ લઈ એ તો જાય હું ગઈકાલ રાતે નહોતો જોવા આવ્યો, હા એટલે તો આમ એક દીવો જગતો હતો. હા બસ બીજું કાંઈ કોઈ તો છે પછી? નહીં ભાઈ એટલે અમારા મંડળનો એવો વિચાર છે કે આપણે છે ને મંદિર હાટું નથી રમવું, પણ એવા જે માણસો હોય ને કે જે કોઈ કામ ન કરી શકતા હોય, હા યા અમારે એની હાટું રમવું છે. એને હાથ બરોબર? એને રામાપીઠ બાબા જાસુજી બસ એવા ને એવા આશીર્વાદ રાખજો કે અમારું હાલે રાખે સેવાનું કામ, અને આપણે પરિવાર સુધી પગીને કરિયાણું દઈએ કે બાકી બીજું તમારે કાંઈ પણ સંદેશો દેવો છે અમારે વિડીયો જોતા એવા મિત્રોને? કાંઈ નહીં, બસ એટલું કહેજો કે ભાઈ અમારું સેવાનું કામ અટકવું ન જોવે, આટલી ભગવાનને પ્રાર્થના કરજો. બસ એમ જ કરીએ. આપણે સેવા કરવાની છે. સેવા કરવાની છે ભગવાન રામાપીઠ બાબા બરોબર? આયાદ કરો બાપા હા, તમારો બસ એવા ને એવા આશીર્વાદ આપજો અમને. અને જો તમારે આટલું ઘઉં ચોખા બાજરો આ બધી વસ્તુ કરિયાણું લાવ્યા છે, રાજી છો ને? રાજી રાજી હવે તમ તાર અમે અહીંથી વટશું એટલે પાછા જોતા જશું. હા. લગભગ 1-2 મહિના સુધી નહીં વાંધો આવે, વાંધો ન આવે પણ આ ખૂટે એટલે અમે આટો મારતા રહીશું પાછા, અને પાછું વસ્તુ પગાડી દઈશું. બરોબર? સારું. તો મિત્રો આપણે અત્યારે તળાજા પ્રોપર સિટીમાં આવ્યા છીએ, અને આ જૂનો રામપરા રોડ કહેવાય ને, હા. અને એ રસ્તા ઉપર આપણે માજીની નાની એવી ઝૂંપડી છે. વિડીયોમાં તમે એમના ઘરની પરિસ્થિતિ જોઈ શકતા હશો. અને માજી માટે આપણે અલગધણી આશ્રમ રમા મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સાથેના સહયોગથી અને અમારા મયુરભાઈ આંગળીસિંહથી કે ભાઈ આ જગ્યાએ એક માજી છે, અને અમારા મયુરભાઈ અમારા ગ્રુપના સભ્ય જ છે, એટલે એમના થકી આ કરિયાણું આપણે અહીંયા લઈને પહોંચ્યા છીએ, અને જીવન જરૂરિયાત લઈને વસ્તુ માજી માટે લાવ્યા છીએ. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને તમારા તમામ ગ્રુપમાં શેર કરજો, કારણ કે તમારા સાથે અને સહકારથી રામદેવ પીર બાપાની કૃપાથી અને તમામ ભાવિ ભક્તોની આશીર્વાદથી આપણે આ સેવાના કાર્યો કરીએ છીએ.